લખીએ ને એમનું આધુનિક સિંચાઈ સિસ્ટમ છે. ખેડૂતને કશું કામ કરવું ના પડે, એકદમ ઓટોમેટિક છે. આ જે સોઇલ મોઇસ્ચર સેન્સર છે તે જમીનમાં ભેજની માત્રામાં આપે છે. જો જમીનમાં ભેજની માત્રા 20%. નમસ્કાર, મારું નામ પટેલ દિયા નરેશભાઈ છે. હું ગણેશપુરા પ્રાથમિક શાળા PM શ્રી ગુજરાતમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ પટેલ દિયા છે. હું ગણેશપુરા પ્રાથમિક શાળા PM શ્રી ગુજરાતમાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. પ્રસ્તાવના: આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં 80% લોકો ખેતી પર નિર્ભર રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુણવત્તાયુક્ત ખેત પેદાશ માટે સિંચાઈ ખૂબ જ મહત્વની ભૂમિકામાં હોય છે. વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદની નિયમિતતાની જોખમાઈ રહે છે, જેના કારણે કરેલ વાવેતરમાં કેટલું પાણી આપવું, ક્યારે આપવું તેનો અંદાજ ખેડૂત મિત્રોને ન આવતા પાકને ભારે નુકસાન થાય છે. આવું સતત થવાથી કેટલાક ખેડૂત મિત્રો આત્મવિલોપન તરફ પ્રેરાતા હોય છે. આવી ઘટનાઓને સદાય માટે દાબવા, જમીનને પૂરતા પ્રમાણમાં સિંચાઈ પ્રાપ્ત થાય તેમજ જમીનની ગુણવત્તાના આધારે પાક ઉત્પાદન કરી શકાય તે હેતુથી અમો આપ સમક્ષ એક પ્રયોગ લઈને આવે છે, જેનું નામ છે સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ, જેના થકી વર્તમાનમાં આધુનિક ખેતીમાં ક્રાંતિ લાવી શકીએ છીએ. વિભાગ નંબર અને નામ: વિભાગ 1 ટકાઉ ખેતી. કૃતિનું નામ: સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ. કૃતિ તૈયાર કરવાનો હેતુ: પાકને જરૂર પૂરતું પાણી મળી રહે, પાકને સમયસર પાણી મળી રહે, પાણીનો બગાડ અટકાવી શકાય તેમજ જમીનની પેદારણ શક્તિમાં વધારો કરી શકાય. વૈજ્ઞાનિક સિદ્ધાંત: ટેકનોલોજી થકી ખેત સિંચાઈમાં આધુનિકતા. કૃતિ તૈયાર કરવા જરૂરી સાધન સામગ્રી: I2C LCD ડિસ્પ્લે, LED લાઇટ, હ્યુમિડિટી સેન્સર, ટેમ્પરેચર સેન્સર, સોઇલ મોઇસ્ચર સેન્સર, આર્ડિનો યુનો, બઝર, બ્રેડબોર્ડ, જમ્પર વાયર, 9V પાવર, 5V રિલે મોડ્યુલ, નાની મોટર, ડોલ, પાણી વગેરે. કૃતિ તૈયાર કરવાની કાર્ય પદ્ધતિ: સૌપ્રથમ AI મારફતે સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ માટે કોડિંગ કરવું. ત્યારબાદ તેને આર્ડિનો સિસ્ટમ સાથે એવી રીતે અનુબંધ કરવું કે જેથી તે હવામાં રહેલા ભેજ સાથે જમીનમાં રહેલો ભેજ ડિસ્પ્લે પર બતાવી શકે. આ માટે એક નાનકડા ખેતરના મોડલનું નિર્માણ કરવું. ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઉપરોક્ત સાધન સામગ્રી અનુસાર તેની યોગ્ય ગોઠવણી કરવી. આ ગોઠવણી કર્યા બાદ સોઇલ મોઇસ્ચર સેન્સરની જમીનના પ્રકાર સાથે સંપર્કમાં લાવવું. તે જમીનનો ભેજ ડિસ્પ્લે કરશે. આ પ્રયોગમાં અમોલ જે પ્રકારની ગોઠવણી કરેલ છે તેમાં જો જમીનમાં ભેજ 20% કરતાં ઓછો હશે તો પાણીનો પંપ ચાલુ થશે અને ખેતરના પાકને આપોઆપ પાણી મળશે. આ સાથે ખેડૂતને સિંચાઈની જરૂરિયાત છે તે સૂચન કરતું